આપણે જોવાના છીએ ટાઈમ શેરિંગ ઓપરેટિંગ સિસ્ટમ. ટાઈમ શેરિંગ ઓપરેટિંગ સિસ્ટમ છે શું, કાર્ય કેવી રીતે કરે છે, એનો મેકેનિઝમ શું છે, એ આજે આપણે જોવાના છીએ. તો ઈચ ટાસ્ક ઇઝ ગિવન સમ ટાઈમ. આની અંદર બધા પ્રકારના ટાસ્ક હોય છે, એ ઘણો બધો સમય લે છે ટુ એક્ઝિક્યુટ થવાની અંદર. સમ ટાઈમ એટલે કે તેને લાગુ પડતો હોય એટલો ટાઈમ તે લે છે એક્ઝિક્યુશન થવાની અંદર. બધા જ ટાસ્ક કાર્ય હોય છે તે. સો તેથી ધેટ ઓલ ધ ટાસ્ક વર્ક સ્મૂથલી. તેના કારણે આપના બધા જ ટાસ્ક હોય છે એનું કામ કેવું થાય છે, સ્મૂથલી, એટલે કે સરળતાથી કામ થઈ શકે છે. ઈચ યુઝર ગેટ્સ ધ ટાઈમ ઓફ ધ CPU એઝ ધે યુઝ અ સિંગલ સિસ્ટમ. આની અંદર યુઝર હોય છે એને ટાઈમ પ્રદાન કરવામાં આવે છે CPU તરફથી, અને તેના કારણે તે સિંગલ સિસ્ટમ, એક સિસ્ટમ હોય છે તેને સરળતાથી તે હેન્ડલ કરી શકે છે. ધીસ સિસ્ટમ્સ આર ઓલ્સો નોન એઝ મલ્ટીટાસ્કિંગ સિસ્ટમ. આને આપણે કેવી પ્રકારની સિસ્ટમ કહીએ છીએ, મલ્ટીટાસ્કિંગ સિસ્ટમ તરીકે પણ આપણે આને ઓળખીએ છીએ. ધ ટાસ્ક કેન બી ફોર્મ અ સિંગલ યુઝર ઓર ડિફરન્ટ યુઝર ઓલ્સો. આની અંદર આપણો જે ટાસ્ક એટલે કે આપણું જે કાર્ય હોય છે એ સિંગલ યુઝર અથવા તો ડિફરન્ટ યુઝર દ્વારા આપણને પ્રદાન કરવામાં આવે છે. ટાસ્ક હોય છે એ સિંગલ એટલે કે એક યુઝર દ્વારા અથવા તો ડિફરન્ટ જુદા જુદા યુઝર દ્વારા આપણને સોંપવામાં આવે છે. ધ ટાઈમ ધેટ ઈચ ટાસ્ક ગેટ્સ ટુ એક્ઝિક્યુટ ઇઝ કોલ્ડ ક્વોન્ટમ. આની અંદર જેટલો ટાઈમ લાગે છે એક ટાસ્ક હોય છે એને એક્ઝિક્યુટ થવાની અંદર, તો તેને આને ક્વોન્ટમની અંદર દર્શાવવામાં આવે છે. આફ્ટર ધીસ ટાઈમ interval is over, OS switches over to the next task. After this time એટલે કે એક ટાઈમ પત્યા પછી interval is over OS, ઇન્ટરવલ હોય છે ઓવર OSનું, તે સ્વિચીસ એટલે કે સ્વિચ થઈ જાય છે ઓવર ટુ ધ નેક્સ્ટ ટાસ્ક. એક ટાસ્કમાંથી બીજા ટાસ્કની અંદર તે સ્વિચ થઈ જાય છે. હવે આપણે જોઈએ તો CPU, આપણે એક ફિગર દ્વારા જોઈએ તો આપણે જે આપણો જે ઓલો છે પર્પઝ મલ્ટી શેરિંગ ઓપરેટિંગ સિસ્ટમ અથવા તો ટાઈમ શેરિંગ ઓપરેટિંગ સિસ્ટમ છે તેને આપણે સરળતાથી સમજી શકીએ. તો આની અંદર CPU હોય છે એ સર્ક્યુલર ફોર્મની અંદર યુઝરને લેતું જાય છે અને એના ટાસ્ક હોય છે એને કાર્ય કરતું જાય છે અને સ્વિચીસ પણ થઈ જાય છે. યુઝર 1 છે રેડી ક્યુમાં છે, યુઝર 2 રેડી ક્યુ, યુઝર 3 રેડી ક્યુ, યુઝર 4 રેડી ક્યુ. યુઝર 5 છે અત્યારે એક્ટિવ સ્ટેટની અંદર છે એટલે કે એની અંદર અત્યારે કામ થઈ રહ્યું છે, અને યુઝર 6 છે એ રેડી સ્ટેટની અંદર એટલે કે અત્યારે તે વેઇટિંગ મોડની અંદર છે. 1, 2, 3, 4 અને 6 છે એ વેઇટિંગ મોડની અંદર છે, એટલે કે આજે તેનો પ્રોસેસ કરવાનો વારો આવ્યો નથી, અથવા તો આ જે 1, 2, 3, 4 છે એની એક વખત પ્રોસેસ થઈ ગઈ છે, એને થોડાક સમય માટે એક્ઝિક્યુટ કરીને હવે જો બાકીની પ્રોસેસ હોય તો તેને પછી પ્રોસેસ કરવામાં આવશે. જ્યારે આ 5મી અને 6ઠીનો પૂરું થઈ જાય પછી પહેલીનો પાછો શરૂ થઈ જશે. એવી રીતે આ સર્ક્યુલર ફોર્મની અંદર જે કાર્ય હોય છે એ થતા રહે છે ટાઈમ શેરિંગ ઓપરેટિંગ સિસ્ટમની અંદર. ટાઈમ શેરિંગ OSની અંદર એડવાન્ટેજીસ ઓફ ટાઈમ શેરિંગ ઓપરેટિંગ સિસ્ટમની અંદર આપણે જોઈએ તો ઈચ ટાસ્ક ગેટ્સ એન ઇક્વલ ઓપોર્ચ્યુનિટી. આની અંદર બધા જ ટાસ્કને છે એ ઇક્વલ એટલે કે સરખા પ્રમાણની ઓપોર્ચ્યુનિટી પ્રદાન કરવામાં આવે છે. ફ્યુઅર ચેન્જીસ ઓફ ડુપ્લિકેટ ઓફ સોફ્ટવેર. આની અંદર થોડાક પ્રકારના ચાન્સીસ હોય છે ડુપ્લિકેટ સોફ્ટવેરના. CPU આઇડલ ટાઈમ કેન બી રિડ્યુસ. CPU છે લાંબા સમય માટે આઇડિયલ એટલે કે નકામું રહેતું નથી, જેથી તેનો ટાઈમ છે રિડ્યુસ થાય છે. રિસોર્સ શેરિંગ શું કહેવા માગે છે એ આપણે જોઈએ તો
ટાઈમ શેરિંગ સિસ્ટમ અલાઉ મલ્ટિપલ યુઝર ટુ શેર હાર્ડવેર. ટાઈમ શેરિંગ ઓપરેટિંગ સિસ્ટમ છે આપણને મલ્ટિપલ યુઝર એટલે કે એક સાથે ઘણા બધા યુઝર હોય છે એ આપણને હાર્ડવેર શેર કરી શકે. હાર્ડવેરના રિસોર્સિસ છે તે આપણને શેર કરી શકે. સચ એઝ ધ સીપીયુ મેમરી એન્ડ પેરીફેરલ્સ. સીપીયુ મેમરી અને પેરીફેરલ્સને આપણે લઈ શકીએ છીએ. રિડ્યુસિંગ ધ કોસ્ટ ઓફ હાર્ડવેર એન્ડ ઇન્ક્રીઝિંગ ઇફિશિયન્સી. આની અંદર રિડ્યુસ શું થાય છે, જે હાર્ડવેરની પ્રાઇસ હોય છે અથવા તો કોસ્ટ હોય છે એ રિડ્યુસ થાય છે. અને ઇન્ક્રીઝ આની અંદર ઇફિશિયન્સી હોય છે તે ઇન્ક્રીઝ એટલે કે વધારો થાય છે. એની એક્યુરન્સીમાં વધારો થાય છે. પછી આપણે જોઈએ તો ઇમ્પ્રુવડ પ્રોડક્ટિવિટી. આની અંદર પ્રોડક્ટિવિટીનો વધારો કેવી રીતે થાય છે? ટાઈમ શેરિંગ અલાઉસ યુઝર ટુ વર્ક. ટાઈમ શેરિંગ છે આપણને યુઝરને શું અલાઉ કરે છે? ટુ વર્ક કનકરન્ટલી. તે વર્ક છે એક સાથે થઈ શકે તે માટે. ધેર બાય રિડ્યુસિંગ ધ વેઇટિંગ ટાઈમ ફોર ધેર ટર્ન ટુ યુઝર ધ કમ્પ્યુટર. આની અંદર શું કહેવા માગે છે? ધેર બાર રિડ્યુસિંગ તે કરે છે ધ વેઇટિંગ ટાઈમને ફોર ધેર ટર્ન ટુ યુઝર ધ કમ્પ્યુટર. જેની અંદર યુઝર હોય છે કમ્પ્યુટરની અંદર જે પ્રોસેસને દાખલ કરવા માગે છે એ વેઇટિંગ ટાઈમ. ધીસ ઇન્ક્રીઝ પ્રોડક્ટિવિટી. આની અંદર છે પ્રોડક્ટિવિટીનો વધારો થાય છે. ટ્રાન્સલેટ્સ ટુ મોર વર્ક. ટ્રાન્સલેટ કરવામાં આવે છે ઝાઝા બધા વર્કને ગેટિંગ ડન ઇન લેસ ટાઈમ. જેથી આપણને જે ઓછા સમયની અંદર આપણી જે કામ હોય છે એ સારી રીતે થઈ શકે. ઇમ્પ્રૂવ યુઝર એક્સપિરિયન્સ. આની અંદર યુઝરનો એક્સપિરિયન્સ કેવી રીતે વધારો થાય છે? ટાઈમ શેરિંગ પ્રોવાઇડ્સ એન ઇન્ટરેક્ટિવ એન્વાયરમેન્ટ. ટાઈમ શેરિંગ ઓપરેટિંગ સિસ્ટમ છે આપણને એક ઇન્ટરેક્ટિવ એન્વાયરમેન્ટ છે પ્રદાન કરે છે. ધેટ અલાઉસ યુઝર ટુ કોમ્યુનિકેટ વિથ ધ કમ્પ્યુટર ઇન રિયલ ટાઈમ. જેની અંદર યુઝર છે કોમ્પ્યુટર સાથે રિયલ ટાઈમ રીતે કોમ્યુનિકેશન એટલે કે વાતચીત કરી શકે છે. પ્રોવાઇડિંગ અ બેટર યુઝર એક્સપિરિયન્સ. અને યુઝર છે એનો પોતાનો બેટર એટલે કે સારામાં સારો એક્સપિરિયન્સ હોય છે તે શેર કરી શકે છે. ધેટ બેચ પ્રોસેસિંગ. બેચ પ્રોસેસિંગની તુલનામાં. બેચ પ્રોસેસિંગ એટલે કે બેચ પ્રોસેસિંગની તુલનામાં. ટાઈમ સ્લાઇસિંગ આપણે જોઈએ તો ધ ઓએસ સીપીયુ ટાઈમ. ઓએસ છે આપણી ઓપરેટિંગ સિસ્ટમ છે એ સીપીયુ ટાઈમને ડિવાઈડ કરવાનું કામ કરે છે ઇન્ટુ સ્મોલ ઇન્ક્રીમેન્ટ. આની અંદર સ્મોલ ઇન્ક્રીમેન્ટની અંદર છે તે આપણે સીપીયુને ડિવાઈડ કરવામાં આવે છે. એન્ડ અલોકેટ્સ ધેમ ટુ પ્રોસેસીસ. અને પ્રોસેસ માટે અલોકેટ એટલે કે મેમરી પ્રદાન કરવામાં આવે છે જેનાથી પ્રોસેસ છે થઈ શકે સરળતાથી. પછી કોન્ટેક્ટ સ્વિચિંગ. કોન્ટેક્ટ સ્વિચિંગ છે એ પણ આની અંદર મહત્વનો પાર્ટ છે. ધ ઓએસ એટલે કે ઓપરેટિંગ સિસ્ટમ રેપિડલી સ્વિચીસ બિટવીન પ્રોસેસીસ. ઓપરેટિંગ સિસ્ટમ છે વારાફરતી છે સ્વિચ થઈ જાય છે બે પ્રોસેસ થતી હોય એની વચ્ચે. સેવિંગ એન્ડ રિસ્ટોરિંગ ધેર સ્ટેટ એઝ નીડ. આની અંદર જે સેવિંગ અને રિસ્ટોરિંગ શું થાય છે? આપણું જે સ્ટેટ નીડેડ હોય છે એટલે કે સ્ટેટની જે જરૂરિયાત હોય છે એ સ્ટોરિંગ અને સેવિંગ થઈ જાય છે. રિસોર્સ શેરિંગ. રિસોર્સ શેરિંગ કેવી રીતે થાય છે? સિસ્ટમ રિસોર્સ લાઇક મેમરી, આઈઓ ડિવાઇસ એન્ડ ફાઇલ આર શેર્ડ અમોંગ યુઝર એન્ડ પ્રોસેસ. યુઝર અને પ્રોસેસને આની અંદર આપણી મેમરી, આઈઓ ડિવાઇસ અને ફાઇલ હોય છે એ શેર કરવામાં આવે છે આ સિસ્ટમની અંદર. ડિસએડવાન્ટેજીસ ઓફ ઓપરેટિંગ સિસ્ટમની અંદર જોઈએ તો
રિલાયબિલિટી પ્રોબ્લેમ. આની અંદર રિલાયબિલિટી હોય છે આપણને પ્રદાન થતી નથી, એની અંદર પ્રોબ્લેમ અનુભવાય છે. વન મસ્ટ હેવ ટુ ટેક કેર ઓફ ધ સિક્યુરિટી. આની અંદર સિક્યુરિટીના પણ વાંધા રહેલા છે. ઇન્ટિગ્રિટી ઓફ યુઝર પ્રોગ્રામ્સ એન્ડ ડેટા. અને ઇન્ટિગ્રિટી હોય છે અને યુઝરના એ સિક્યોરમાં વાંધા આવે છે. ડેટા કોમ્યુનિકેશન પ્રોબ્લેમ. ડેટા વચ્ચે વાતચીત કરવાનો કોમ્યુનિકેશન સરળતાથી થઈ શકતું નથી. હાઈ ઓવરહેડ. હાઈ ઓવરહેડ એટલે કે શું કહેવા માંગે છે એની અંદર, ટાઈમ શેરિંગ સિસ્ટમ્સ હેવ અ હાયર ઓવરહેડ. ટાઈમ શેરિંગ ઓપરેટિંગ સિસ્ટમ હોય છે હાયર ઓવરહેડ છે ધેન અધર ઓપરેટિંગ સિસ્ટમ. અધર એટલે કે બીજી ઓપરેટિંગ સિસ્ટમ કરતાં. ડ્યુ ટુ ધ નીડ ફોર શિડ્યુલિંગ. આની અંદર બે પ્રકારના નીડ હોય છે. ડ્યુ એટલે કે ડબલ વર્ક થઈ જાય છે, ડબલ વર્ક થાય એવી જરૂરિયાત. આની અંદર શિડ્યુલ દેવાનો એક પ્રશ્ન ઊભો થાય છે. કોન્ટેક્સ્ટનો સ્વિચિંગ. એક પ્રોસેસમાંથી બીજી પ્રોસેસની અંદર સ્વિચિંગ થવાનો જે જરૂરિયાત હોય છે એ વધતી જાય છે. એન્ડ અધર ઓવરહેડ્સ. એન્ડ બીજા ઘણા બધા ઓવરહેડ્સ હોય છે ધેટ કમ્સ વિથ સપોર્ટિંગ મલ્ટિપલ યુઝર્સ. જે આવી જાય છે જ્યારે સપોર્ટિંગ થાય છે મલ્ટિપલ યુઝર, એકસાથે ઘણા બધા યુઝર. કોમ્પ્લેક્સિટી. કોમ્પ્લેક્સિટી વિશે વાત કરીએ તો ટાઈમ શેરિંગ સિસ્ટમ્સ આર કોમ્પ્લેક્સ. ટાઈમ શેરિંગ સિસ્ટમ છે કોમ્પ્લેક્સ એટલે કે ખૂબ જ લેન્થી પ્રોસેસ કહેવાય અથવા તો ખૂબ મોટી પ્રોસેસ છે. એન્ડ રિક્વાયર એડવાન્સ સોફ્ટવેર. અને આની અંદર એડવાન્સ સોફ્ટવેર હોય છે એની રિક્વાયરમેન્ટ જરૂરિયાત ઊભી થાય છે અથવા તો રહેલી છે. ટુ મેનેજ મલ્ટિપલ યુઝર સાયમલ્ટેનિયસલી. મલ્ટિપલ યુઝર એકસાથે કામ કરી શકે તેને મેનેજ કરવાનું પણ આની અંદર જરૂરિયાત ઊભી થાય છે. ધીસ કોમ્પ્લેક્સિટી ઇન્ક્રીઝ. કોમ્પ્લેક્સિટી હોય છે આની અંદર કોમ્પ્લેક્સિટીમાં વધારો થાય છે. ધ ચાન્સ ઓફ બગ્સ એન્ડ એરર. બગ્સ અને એરર હોય છે એનો પણ વધારો થાય છે. સિક્યુરિટી રિસ્ક. સિક્યુરિટીની અંદર પણ રિસ્ક રહેલા હોય છે. પ્રકારના રિસ્ક રહેલા હોય છે. તો એની અંદર આપણે જોઈએ તો વિથ મલ્ટિપલ યુઝર્સ શેરિંગ રિસોર્સિસ. મલ્ટિપલ યુઝર હોય છે પોતાના રિસોર્સ હોય છે એને શેર કરે છે. ધ રિસ્ક ઓફ સિક્યુરિટી બ્રેચીસ. આની અંદર રિસ્ક રહેલો છે સિક્યુરિટીનો ઇન્ક્રીઝિસ. સિક્યુરિટી બ્રેચીસ ઇન્ક્રીઝિસ. આની અંદર સિક્યુરિટીનો રિસ્ક હોય છે એ ઇન્ક્રીઝ થાય છે એટલે કે એનો વધારો થાય છે. ટાઈમ શેરિંગ સિસ્ટમ્સ રિક્વાયર્ડ કેરફુલ મેનેજમેન્ટ. ટાઈમ શેરિંગ સિસ્ટમની અંદર આપણને શું જરૂરિયાત ઊભી થાય છે, કેરફુલી એટલે કે ધ્યાનપૂર્વક મેનેજમેન્ટ કરવાની આની અંદર જરૂરિયાત ઊભી થાય છે. ઓફ યુઝર એક્સેસ. જ્યારે યુઝર એક્સેસ કરે ત્યારે. ઓથેન્ટિકેશન એન્ડ ઓથોરાઇઝેશન ટુ એન્શ્યોર ધ સિક્યુરિટી ઓફ ડેટા એન્ડ સોફ્ટવેર. ઓથેન્ટિકેશન એન્ડ ઓથોરાઇઝેશન છે એ આની અંદર એન્શ્યોર થઈ જાય છે સિક્યુરિટી ઓફ ધ ડેટા સોફ્ટવેર. ડેટા અને સોફ્ટવેરનું જ્યારે આપણે સિક્યુરિટીની વાત આવે છે ત્યારે. એક્ઝામ્પલ છે આના IBM, VM, CMS, પછી TSO એટલે કે ટાઈમ શેરિંગ ઓપરેટિંગ સિસ્ટમ, વિન્ડો ટર્મિનલ સર્વિસીસ. આ ત્રણ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર રાખેલા છે. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આને વધુ એક્સપ્લોર કરશું. અત્યારે આયા સુધી રાખીએ. મહાદેવ. જય ભોલેનાથ. મહાદેવ.